નમસ્કાર દર્શક મિત્રો, સૌના સરદાર અને વીર વિઠ્ઠલભાઈ પ્રચલિત થતું ચાલ્યું છે. કોઈ પણ પ્રયાસ પહેલા લોકો એના તરફ આંખ મીચામણા કરે, પછી ધીરે ધીરે એની નોંધ લેવા માંડે અને પછી એની ચર્ચા કરતા થાય, ત્યારે માનવું કે પ્રયાસ સફળ થયો છે. હવે કેટલાક વર્તુળો જેમને સરદાર સાહેબ સાથે કે વીર વિઠ્ઠલભાઈ સાથે હનાન સૂતકનો સંબંધ નથી, એ હવે વીર વિઠ્ઠલભાઈમાં રસ લેવા માંડ્યા છે, સરદાર સાહેબમાં રસ લેવા માંડ્યા છે. કારણ કે નહીં તો એમનો વંશ નિર્વંશ જાય છે. આ પરિસ્થિતિના કારણે મને ને રસેશભાઈને બંનેને એવું લાગે છે કે આ શ્રેણી જે શરૂ થઈ તેને એક વાત તો કરી છે કે સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈ કેટલા અગત્યના હતા. અને જેમ સ્વામી વિવેકાનંદે સર્વધર્મ પરિષદ ગજવી, એમ વીર વિઠ્ઠલભાઈએ પણ ન્યુયોર્કમાં એમનું જે ભાષણ આપ્યું, બ્રિટિશ રાજને પડકાર્યું, એ અદ્ભુત ભાષણ હતું. હવે આમ કોકને આમાં વિવેકાનંદજીમાં ને વિઠ્ઠલભાઈમાં સામ્ય દેખાય છે, અને સામ્ય છે વિવેકાનંદ વી થી શરૂ થાય અને વિઠ્ઠલભાઈ પણ વી થી શરૂ થાય. એટલે એને ખોળે લેવા માટેની એક જમાત બહાર પડી છે. દર્શક મિત્રો, આ જમાતથી ચેતતા રહેવા જેવું છે. અમે નિર્લેપ ભાવે આ કેમ આજે કરી રહ્યા છે? દિનશાએ કેમ આ મણિબેનની ડાયરી બહાર પાડવી પડી? દિનશાએ કેમ કોપી ટેબલ બુક કરવી પડી? એટલા માટે કરવી પડી કે સરદાર સાહેબ માટે જાત જાતના જૂઠાણા પ્રચલિત કરવામાં આવ્યા હતા, અને જૂઠાણાનો મૂળમાંથી છેદ ઉડાડવાનું કામ સરદાર પટેલ સ્મારકના અધ્યક્ષ દિનશા પટેલ અને એના સેક્રેટરી RS પટેલે કર્યું છે. બંને અભિનંદનને પાત્ર છે. વાસ્તવિક રીતે સત્ય શું છે? તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો, એ દિનશાએ ઉજાગર કર્યું છે, RS પટેલે ઉજાગર કર્યું છે. અને બંનેને એટલા માટે અમે બંને મિત્રો વંદન કરીએ છીએ. આજે મહાવીર ત્યાગી સાથેનો સરદાર પટેલના એક પ્રસંગની ચર્ચા કરવી છે. સરદાર સાહેબે મહાવીર ત્યાગીને એક સમયે સલાહ આપી હતી કે યયોરેવ સમમ વિત્તમ મયોરેવ સમમ બલમ તયો મૈત્રી વિવાહસ્ય નતુ પુષ્ટ વિપુષ્ટયો. યયોરેવ સમમ વિત્તમ, સરખો પૈસાદાર હોય, સરખો મોભાદાર હોય. યયોરેવ સમમ બલમ, બળમાં સરખા, બેઉ બળિયા બાથે વળિયા, કૃષ્ણે કાળી નગ નાથીઓ. યયોરેવ સમમ બલમ તયોર મૈત્રી વિવાહસ્ય, એની સાથે લગ્ન થાય, મૈત્રી થાય. નતુ પુષ્ટ વિપુષ્ટયો, પણ વર્ણશંકરો હાથે નહીં. આનો અર્થ આવો થાય કે એકવાર દોસ્તી કરી લીધા પછી તો જાન જાય તો એ દોસ્તી તો રહે જ. એવું એમણે ત્યાગીને કહ્યું. અને ચરોતરના પાટીદારનું વિશાળ દિલ, એટલે રસેશભાઈ હમણાં ત્યાગીએ શું કર્યું તો કહેશે, પણ બોલાવ્યા હતા સમજ આપવા, ટકોર કરવા, પણ તો જમવા બેસાડ્યા. મને જમવા બેસાડ્યો, એવું ત્યાગી લખે છે. અને વળી કહ્યું, અમે તો તમારી દોસ્તી કરી છે, કબૂલ હોય તો હા કહો, નહીં હોય તો ના. પણ સરખે સરખા વચ્ચે જ દોસ્તી શોભે. એટલે ત્યાગી જવાબ આપે છે કે ના, મને કબૂલ નથી, કારણ કે તુલસીદાસ કહી ગયા છે, લાયક હૈ સો કીજીએ બ્યાહ ઓર અરુપ્રીતિ, બૈર અરુપ્રીતિ. લાયક હો સો કીજીએ બ્યાહ, લાયક હોય એની સાથે જ લગ્ન કરવું, વેર પણ લાયક હોય એની સાથે જ કરવું. રાવણના દુશ્મન રામ જ હોઈ શકે, કૃષ્ણ કંસ સાથે જ લડે, નબળા માણસો સાથે નહીં લડે. તો લાયક હૈ સો કીજીએ બ્યાહ
બૈર અરુ પ્રીતિ, વેર અથવા પ્રીતિ પણ લાયક માણસ સાથે જ થાય. બધા હસી પડ્યા. એટલે ફરીથી સરદાર સાહેબ પૂછે છે કે અમે તો બરાબર દોસ્તી બાંધી છે, બોલો. ત્યારે ત્યાગી એમને કહે છે ના. સરદાર સાહેબ પૂછે તો કોઈ ઉણપ હોય તો કહો. એટલે ત્યાગી કબૂલ કરે છે, મેં કહ્યું કચાશનો સવાલ નથી, હું કહું એવી દોસ્તી કરો તમારો, કોઈ એમાં શરતી દોસ્તી. પેલો ગાયન છે ને, કોઈ પ્યાર હોત કોઈ શર્ત હોતી નહીં પ્યાર में मगर प्यार शर्तों से तुमने किया. હા, શરતી દોસ્તી કરવી છે એમણે. એટલે પૂછે છે અમે અમારી શરત મંજૂર હોય તો દોસ્તી કરીએ. તો સરદાર સાહેબ કે થોડા એમ ગાંજા જાય છે. પૂછે કેવી રીતે કહો છો, બોલો. એટલે એમણે કહ્યું કે આપને ડાયાભાઈ સાથે છે એવી દોસ્તી કરો તો હું મન ફાવે તેમ કરું, હિન્દુ રહો કે મુસલમાન, પણ દોસ્તી ના તૂટે. બધા હસ્યા અને સરદાર સાહેબ બોલ્યા ચાલો તમે કહો એમ. અને એ પ્રેમ ઠેઠ મરતા સુધી બંને વચ્ચે કાયમ રહ્યો. પોતા પુત્રવત એમણે પ્રેમ આપવાનું કબૂલ કર્યું. આ ખાનદાની છે, દિલાવરી છે. આ ખાનદાની ને દિલાવરીનું જીવંત પ્રતીક એટલે સરદાર સાહેબ. અને સરદાર સાહેબના નામે જૂઠાણા ફેલાવતી એક આખી એક ટોળી પેદા થઈ છે કે સરદાર સાહેબને વડાપ્રધાન ના થવા દીધા, ના થવા દીધા, ના થવા દીધા. આ સદંતર જૂઠાણું છે. સરદાર સાહેબ વડાપ્રધાન નહોતા થવાના, નહોતા થવાના, નહોતા થવાના, એ સનાતન સત્ય છે. અને સરદાર સાહેબ એવું વ્યક્તિત્વ જ નહોતા કે કોણ વડાપ્રધાન છે એનાથી સરદાર સાહેબનું વ્યક્તિત્વ ઢંકાઈ જાય. એક દિલેર માણસ હતા કે જે મરણ પથારીએ પણ કાકા સાહેબ ગાડગીલને બોલાવીને કહે છે કે તારે મને એક વચન આપવાનું છે. ગાડગીલ સાહેબ કહે છે બોલો. તો કે તમારે મુનશીએ અને તમારી ટોળીએ જવાહરની સાથે રહેવાનું છે. હવે આ જે લોકો સરદાર સાહેબનું જવાહરલાલ સાથેના સંબંધોનો અણઘડતું અને અણઘડ વાત રજૂ કરીને લોકોને ભેરવાના ધંધામાં પડ્યા છે, લોકોને ભરમાવાના ધંધામાં પડ્યા છે. તો સત્ય આ છે દર્શક મિત્રો કે સરદાર સાહેબને વડાપ્રધાન થવાનું જ નહોતું. એ 1936માં મહાત્માજીએ કહ્યું તેમને કે તારે વડાપ્રધાન નથી થવાનું, વડાપ્રધાન જવાહર થશે. અને એ વડાપ્રધાન થયા હોત તો પછી આ દેશી 555 કરતા વધારે 560 દેશી રજવાડા ભેગા કોણ કરે? ઠંડા કલેજે ત્રાવણકોરના રાજાને કોણ કે જયારે ત્રાવણકોરના રાજાએ કહ્યું કે અહીં તો તમારું કોઈનું રાજ ચાલે જ નહીં, અહીં તો ભગવાનનું રાજ. તો સરદાર સાહેબે બિલકુલ ઠંડકથી પૂછ્યું કે તો પછી અંગ્રેજોને તમે માન્ય રાખ્યા તે ભગવાન છે તમારા માટે, ચૂપચાપ જોડાઈ જાઓ, નહીં તો પછી એનું ફળ ભોગવવા તૈયાર. આ સરદાર સાહેબ હતા. આ સરદાર સાહેબ જેવી વિરાટ પ્રતિભાને નહેરુ સાથેના વિવાદનું ખોટે ખોટું બખડજંતર ઉભું કરીને નાના દેખાડવા નીકળેલી આ જમાત આવતીકાલે કદાચ વિઠ્ઠલભાઈના તરફે પણ તરવા નીકળશે. એમના માટે હાથ વગી દલીલ હશે. વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદ ગજવી હતી, માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ફ્રોમ અમેરિકા. એમ અમેરિકાની હોટલમાં ન્યુયોર્ક ખાતે, મેનહટન ખાતે વિઠ્ઠલભાઈએ પણ રણહાક કરી હતી. બ્રિટિશરોના કરતૂતોને ઉઘાડા પાડ્યા હતા. અને તે એવા દેશમાં જે બ્રિટિશોનો મિત્ર દેશ અને લોકશાહી ને વરેલો દેશ, લોકશાહીની માતા કહેવાય એવો દેશ. એટલે હવે એમને વિવેકાનંદમાં અને વિઠ્ઠલભાઈમાં સામ્ય દેખાયું છે. અત્યાર સુધી આ અકલ મઠાઓને ખબર નહોતી, કારણ કે ઇતિહાસને એમને કઈ લાગતું ઓળખતું નથી. આ ઇતિહાસ રચવા વાળા લોકોની વાત છે. ઇતિહાસ બદલવા વાળા નહીં, એ ઇતિહાસ બદલવામાં પડ્યા છે. અને ત્યારે
રસેશભાઈ, આ ત્યાગી અને સરદાર સાહેબનો ડાયલોગ તો મેં ચર્ચી લીધો, પણ ખરેખર વાત શું હતી જરા માંડીને કોને? યુ આર એન ઓથોરિટી ઓન ધીસ. ઓવર ટુ યુ. હકીકતમાં એવું થયું કે દેહરાદૂનમાં આ ઘટના ઘટેલી અને મહાવીર ત્યાગી એમના મિત્ર ખુરશીદલાલ ને બધા સરદાર સાહેબને મળવા ગયા હતા અને ત્યાં બેઠા હતા. હવે બધી વાતોના વાળા ચાલે, ગપાટા ચાલે, બધું જ ચાલતું હતું, એટલે એક હસી ખુશીનો માહોલ હતો. એમાં સરદાર સાહેબ વાતમાં એક ખાનગી વાત, એટલે કોન્ફિડન્સ છે કે ગમે તે કહો, એ ચર્ચામાં આવી અને બાલકૃષ્ણ શર્મા, એક બીજા મિત્ર હતા, આ ગ્રુપમાં બેઠેલા હતા, એમણે સાંભળી એટલે એમને કહી દીધી. એટલે બાલકૃષ્ણ શર્માની એક પાછી એવી ટેવ, કુટેવ કહો કે જે કહે કે એમના પેટમાં કોઈ વાત ના રહે અને એ ખાનગી વાત બહાર ચર્ચાઈ. હવે આ ટોળી આ બધી ત્યાગી, મહાવીર ત્યાગીના મિત્ર પક્ષમાં ગણાય. એટલે એ વખતે સરદાર સાહેબને ખબર પડી કે જે ખુરશીદલાલે આ વાત સાંભળી બજારમાંથી કે આવી કઈક ચર્ચા બહાર થઈ ગઈ છે, અને સરદાર સાહેબને ખબર પડી. એટલે સરદાર સાહેબ બહુ દુઃખી થયા, એટલે ગુસ્સે થયા. ચર્ચા એના પછી સરદાર સાહેબે ક્યારેય મહાવીર ત્યાગીને બોલાયા નહીં. એટલે અને મહાવીર ત્યાગીને એમ થયું કે હવે મારા દરવાજા સરદાર સાહેબના ઘર માટે, અરે સરદાર ઘરના થઈ ગયા. એ બિચારા દુઃખી થઈને ફરતા હશે, કઈ હશે. અને આ મહાવીર ત્યાગી માટે તો સજા જેવું જ હતું. એક દિવસ અચાનક શંકરનો ફોન આવ્યો, સરદારના સેક્રેટરી શંકર, એમનો ફોન આવ્યો કે સરદાર સાહેબ યાદ કરે છે. એટલે મહાવીર ત્યાગીજી તો ડરતા ડરતા પહોંચ્યા, પણ અંદર તો અનેરો આનંદ હતો, ચલો સરદાર સાહેબના દરવાજા મારા માટે ખુલ્યા. એટલે સરદાર સાહેબે મળ્યા ત્યારે ત્યાગીજીએ માફી માંગી. અને એમાં સરદાર સાહેબે આ જે યયો એવમ સમમ વિત્તમ વાળો જે શ્લોક છે, એ સરદાર સાહેબે પંચતંત્રનો શ્લોક કઈ સંભળાવ્યો. એટલે એમાં આજે ચર્ચા વ્યાસ સાહેબે કહી એ પ્રમાણે થઈ કે ભાઈ તમે મને ડાયાબી જેવો ગણો અને ગાંધીજી હરિલાલ જોડે જે સંબંધ રાખે છે એવો સંબંધ તમે મારી જોડે રાખો તો હું આમાં વિચારું એટલે હું સ્વીકારું. એટલે સરદાર કે ચલો વાંધો નહીં. એટલે પાછળ એક સમયે મહાવીર ત્યાગી ડરતા સરદાર સાહેબના ઘરે આવે છે, અને જયારે આ બધી ખુલાસીને વાત થઈ એટલે ત્યાગી પાછળ હસતા હસતા કહીએ દે છે કે હું હિન્દુ થયું, મુસલમાન થયું, તમારે મને હવે સ્વીકાર હો રહ્યો. અને સરદાર હસતા હસતા હારી કહે છે કે ના ચલો બરાબર છે, અને એમના અંતિમ સમય સુધી રહ્યો. એટલે કહેવાનું છે કે સરદાર સાહેબ એટલા બધા કઠોર નતા કે જે રીતે એમની જે વાતો છે, હા કઠોરતા એમનામાંથી દિલમાં એકદમ કોમળ હતું, પણ એમની નજરથી ઘણા બધા લોકોને ટેન્શન આવી જાય. એટલે એવી એક બીજી વાત હતી કે રફી અહેમદ કીધું ભાઈ મહાવીર ત્યાગીને ફોન કર્યો, સરદાર સાહેબ તમને યાદ કરે છે. એટલે પાછું ટેન્શન ચાલુ થયું કે આ સરદાર સાહેબે યાદ કર્યો એટલે શું હશે. એટલે મહાવીર ત્યાગી અચાનક જ કઈક એ સમયે સરદાર સાહેબની તબિયત બહુ નરમ ગરમ હતી. એટલે સરદાર એમને એવું લાગ્યું કે કઈક તકલીફ થઈ સરદાર સાહેબને, કઈ અઘટિત ઘટી ગયું એમ કઈ વિચારતા ગાયત્રી મંત્ર કરતા એ દેહરાદૂન પહોંચ્યા. અને જયારે ઘરે પહોંચ્યા ત્યારે કશું આમ મણિબેન ને શંકરના ચહેરા તો આમ થોડા દુઃખી હતા, પણ ઘરે કઈ એવું ચહેલ પહેલ નથી. એટલે એમને શાંતિ તો લાગી કે ચલો ના કશું અઘટિત તો નથી ઘટ્યું. એટલે બીજે દિવસે સવારે વાતાવરણ આમ શાંત હતું, એટલે તકલીફ નથી, નાસ્તાઓ સાથે માટે બધા બેઠા. એટલે સરદાર સાહેબે ત્યાગીજીને જોઈને પ્રેમથી આવકાર્યો. એટલે અને કહ્યું કે જે ઘરે આવે એ નાનો હોય કે મોટો હોય એનું સ્વાગત દિલથી કરવું જોઈએ. પણ આ છે ને એકદમ કઈક એવું મોટું ચાલતું હતું અંદર કે શું કરવું એ ખબર નહીં. એટલે નાસ્તો થઈ ગયા એટલે સરદાર સાહેબ એકદમ ગંભીર થયા અને સેક્રેટરી શંકરને કહ્યું કે પેલો કાગળ કાઢો અને ત્યાગી સાહેબને આપો. પેલા બ્રાહ્મણને પૂછીએ કે આમાં શું કરાય. એટલે ત્યાગીજીના હાથમાં કાગળ પડ્યો એટલે વાંચ્યો. ત્યાગીજી એમ લખે છે કે આ પત્ર ના શબ્દો અંદર યાદ નથી, પણ મર્મ એમના મગજને ભાવ, મર્મ એટલે કાગળમાં જે કઈ હાલાત લખેલા હતા એ એમના મગજમાં ઇમ્પ્રેશન પાડી દીધેલી. અને નહેરુજી ભારતની વર્તમાન પરિસ્થિતિથી અત્યંત નિરાશાજનક અને અંધકારમય ચિત્ર રજૂ થયેલું એ પત્રમાં. એટલે સરદાર નહેરુજીને કઈક શીખ જ આપી હશે એવું કઈક હશે. પણ ત્યાગીના મનમાં એમ થયું કે હવે મારે આ કેમનું કરવાનું, શું કરવાનું.
એટલે સરદાર સાહેબે પૂછ્યું કે આ વાંચી રહ્યો? એટલે ત્યાગી કે મારે શું જવાબ આપવામાં ખબર જ ના પડી. એટલે ત્યાગી એકદમ ચૂપ રહ્યા. એટલે સરદાર સાહેબે કહ્યું કેમ પસંદ ના આવ્યો? આજે વાત કરીએ લખી છે અમારે. એટલે મણિબેન ને શંકર પાછા ત્યાગીજીને આમ ઘણી વખત એવું લાગે કે આ લોકો હા એટલે ઘણી વખત ત્યાગીજી એમના શબ્દોમાં એમ કે આ મને એવી ઓકવર્ડ સિચ્યુએશન લાઈન મૂકીને આ બધા મજા લેતા હશે મનમાં, એવું પણ હોય. કારણ કે એ ચાલતું હતું, એ રીતનું રમૂજ જેવું પણ ચાલતું હતું. એટલે ત્યાગીજી માટે આ ધર્મ સંકટ હતું કે આમાં કરવું શું? એક બાજુ વડાપ્રધાન છે અને એક બાજુ સરદાર સાહેબ છે, શું કરવું એમ એવી વિચક્ષણ એટલે વિમાસણમાં હતા. એટલે ત્યાગીજી એમ કહ્યું મને 10 મિનિટ આપો, બગીચામાં ફરીને હું વાત કરું. વાંચીને પછી આ કાગળ પેલા પચાવો તો ખરો આમાં જે લખ્યું છે. એટલે સરદાર સાહેબે કહ્યું હા તમે જાઓ અને આ નિર્ણય તમે જે કહેશો એ પ્રમાણે કરવાનો છે. એટલે આ વાક્ય સાંભળીને ત્યાગીજીને એમ થયું કે એક વ્યક્તિના ઈશારે રજવાડાઓ જો ભારતના ભવિષ્યને બદલી શકતા હોય તો આ પત્રની જવાબદારી જે સલાહ મારી જોડે માગે છે એટલે આમાં કંઈક તો હશે. અને આ બાબતથી જ ત્યાગી એટલા પ્રભાવિત હતા કે સરદાર સાહેબ મારી સલાહ લે એ મને એમને એવું લાગતું હતું કે આ કઈ રીતનું થઈ રહ્યું છે એટલે એ પણ એ પચાવી ન શકતા એક ક્ષણ પણ. અને એ જે પત્ર હતો એ સરદાર સાહેબની ચિંતા નહેરુને જણાવતા હતા કે આ વસ્તુ ના થવી જોઈએ, આ વસ્તુ થવી જોઈએ. મે બી એ ટાઈમની જે હાલાત હશે ભારતના એ બાબતની ચર્ચા હતી. પણ મહાવીર ત્યાગીજી લખે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર લોખંડી પુરુષ નતા, એ એક એવા વટવૃક્ષ હતા જેની છાયામાં મારા જેવા અન્ય કાર્યકરો પણ અને નેતાઓ તૈયાર થયા હતા. આ ઘટનામાંથી એવું તો લાગે કે ભાઈ સરદાર સાહેબે પોતાના સત્તાના મદમાં નાના કાર્યકરોને પણ સલાહ ધ્યાનમાં રાખતા હતા. એટલે ત્યાગી સાહેબ એટલા પ્રભાવિત હતા સરદાર સાહેબથી કે એમાં તમે કઈ મિનમેક ના કરી શકો. જી દર્શક મિત્રો, મૂળ વાત એવી હતી કે સરદાર સાહેબ પૂછે છે ત્યાગીજીને, અને ત્યાગીજી એ પહેલા એમને કહ્યું છે કે મારી સાથે દોસ્તી નથી રાખવાની, તમે મને પ્રેમ કરો. કોના જેવો પ્રેમ કરો? ડાયાભાઈને કરો છો એવો, અથવા દેવદાસ ગાંધી ને ગાંધીજી કરે છે એવો. એટલે મને પુત્રવત તમે પ્રેમ આપવાના હો, અને હું જે કંઈ કરું, હિન્દુ થાઉં, મુસલમાન થાઉં, માંસાહાર કરું ના કરું, એ બધાને ઉપરવટ રહીને આપણા સંબંધો નભવાના હોય તો આપણને આ દોસ્તી અથવા સંબંધ મંજૂર છે. અને સરદાર સાહેબને જે ઘણી વખતે માણસ બહારથી બહુ આમ મજબૂત દેખાતો છે, બહુ લોખંડી વ્યક્તિત્વ અને સ્ટીલ ફ્રેમ આખું અસ્તિત્વ એનું દેખાતું છે, એમને કેટલી ઊંઘની જરૂર હશે સરદારને. ત્યાગીને આ પણ છૂટ આપે છે કે કઈ વાંધો નહીં, તમે જે રીતે વર્તો એના ને આપણા સંબંધોમાં કોઈ ફરક નહીં પડે. આ પહેલી વાત. મૈત્રી અથવા સંબંધ ક્યારેય શરતી ન હોવો જોઈએ. અને સરદાર સાહેબ માટે ચોખ્ખું કહી શકાય કે વજ્રાદપી કઠોરાણી પુષ્પાદપી ચ કોમલમ. સરદાર સાહેબનું વ્યક્તિત્વ જ્યારે કઠોર થવા ધારે, જ્યારે ત્રાવણકોરના રાજાને કહેવાનું હોય કે હૈદરાબાદના નિઝામને કહેવાનું હોય કે જુનાગઢના નિઝામને કહેવાનું હોય ત્યારે વજ્રાદપી કઠોરાણી. પણ અહીં એક કાર્યકર છે ને, એમનો પ્રેમ માગે છે, પણ એને શરતી પ્રેમ મંજૂર નથી. એ પોતે બદલાવા નથી માંગતો. હું જેવો છું તેવો મારી સાથે તમે પ્રેમ કરો તો મને મંજૂર છે. આપણે ભગવાનને એવું જ કહીએ છીએ, પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકે અંગ અંગ બાસ સમાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ધનવન હમ મોરા, જૈસે ચિતવત ચંદ ચકોરા, પ્રભુજી તુમ ચંદન હમ પાની. આ એક પૂજ્ય ભાવથી પોતાના તરફ ખેંચાઈને આવતા મહાવીર ત્યાગી જેવા વ્યક્તિત્વની વાત છે. મહાવીર ત્યાગી એ પોતાની રીતે પાછું એક અલગ અને મુઠ્ઠી ઉંચેરા માણસનું વ્યક્તિત્વ છે. એ સરદાર સાહેબને પાસેથી પિતૃવત પ્રેમ ઈચ્છે છે, શરતો નથી ઈચ્છતા. અને સરદાર સાહેબ એ પણ આપે છે, આપ્યો જાઓ. સરદાર સાહેબ આપવાના મૂડમાં હતા એ વખતે. અને બીજો પ્રસંગ જે છે એ રફી અહમદ કિડવાઈ સરદાર સાહેબને એ આરામ કરતા હતા, એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યાં એમણે
મોકલ્યા. દેહરાદૂન. અને ત્યાગીના મનમાં પહેલા શંકા જાય છે કે સરદાર સાહેબને કઈ રજા કજા થઈ હોવી જોઈએ, એટલે અધ્ધરજીવે દેહરાદૂન પહોંચે છે. મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા પહોંચે છે. શેના માટે? પોતાના માટે નહીં, સરદાર સાહેબને કઈ ન થાય તે માટે. આ એમનું કમિટમેન્ટ, ભક્તિ બતાવે છે. કાર્યકરને તમે પ્રેમ આપો ને તો એ સવાયો થઈને તમારા પાસે પાછો આવે છે. સરદાર સાહેબ મહાન હતા કારણ કે સરદાર સાહેબની પાસે મહાનથી મહાનતમ કાર્યકરો નતમસ્તક થઈને પ્રેમ કરતા હતા. આ નેતૃત્વનો પાયાનો ગુણ છે. એક, અપેક્ષા રહિત સંબંધો રાખવા, અને બીજું, ગીવ વિધાઉટ એની એક્સપેક્ટેશન્સ. કોઈ પણ અપેક્ષા વગર તમે આપો. અને ત્રીજી વાત, સાંભળો. ગીવ યોર ઇયર્સ ટુ સ્મોલેસ્ટ ઓફ ધી સ્મોલ વર્કર. મહાવીર ત્યાગી વખતે તો જુનિયર હતા, એમની કોઈ ગજુ નહોતું સરદાર સાહેબની સાથે વાત કરવાનું આ રીતની. પણ નહીં, એવું નહીં. તમારા નાનામાં નાનો કાર્યકર પણ તમને મોઢે કહી શકે એવા સંબંધો હોવા જોઈએ તમારે. એ બોલતા ખચકાય, સાહેબને ગમશે કે નહીં ગમે એમ વિચારીને વાત કરે તો તમે ખાડામાં પડશો. પેલા કાર્યકરને તો નુકસાન થશે કે નહીં થાય ભવિષ્યની વાત છે, પણ નેતા તરીકે તમે ખાડામાં પડશો. અને સરદાર સાહેબે, જવાહરલાલ નહેરુએ એમને કોઈ વિકટ પ્રશ્ન વિશે જે કાગળ લખ્યો હતો એ મહાવીર ત્યાગીને વાંચવા આપ્યો કે તમે શું કહો છો આ બાબત. કેટલી નમ્રતા, કેટલી જ્ઞાન જ્યાં છે ત્યાંથી લેવું જોઈએ. ક્ષમતા જેની સલાહ આપવાની છે તેની પાસેથી સલાહ લેવી જોઈએ. તો સામે મહાવીર ત્યાગી પણ એક વૈચારિક રીતે ઘડાયેલ વ્યક્તિત્વ હતું. એને કહ્યું એમને હું તરત ને તરત કઈ નહીં કહું, મને 10 મિનિટ આપો, હું બગીચામાં તમારા લટાર મારું અને પછી કહીશ. સારું, તો એ નીકળી ગયા બગીચામાં લટાર મારવા. અને પછી 10 મિનિટ પછી પાછા આવ્યા. આ બધું શું બતાવે છે? સરદાર પટેલ ભલે બહારથી કઠોર હતા પણ સંબંધોમાં પારદર્શિતા ઈચ્છતા હતા. અને લીક થયેલી વાત પરનો તેમનો ગુસ્સો એ સાબિત કરે છે કે તેઓ રાજ્યના કામકાજમાં કેટલી ગુપ્તતા અને ગંભીરતા રાખતા હતા. અત્યારે આ લીક થવું એ તો સામાન્ય વાત થઈ ગઈ છે. સામ, દામ, દંડ અને ભેદ આ રાજનીતિના 4 પાયા છે. એમાં જેનું ભેદતંત્ર નબળું છે એ માર ખાય છે. ચીન જ્યારે 1962માં ભારત પર હુમલો કરવાનું હતું, આપણા ગુપ્તચરો સમાચાર લાવ્યા હતા, પણ સંરક્ષણ પ્રધાન કૃષ્ણ મેનનની વિચારસરણી એ ડાબેરી વિચારસરણી હતી, એટલે એમણે સમાચાર નહેરુજી સુધી પહોંચવા જ નહીં દીધા, દબાવી રાખ્યા. આ પણ યોગ્ય નથી. એક બાજુ સરદાર સાહેબ છે જે મહાવીર ત્યાગી જેવા સુધી આવી સંવેદનશીલ વાત મૂકે છે ને એમનો અભિપ્રાય પૂછે છે. બીજી બાજુ કૃષ્ણ મેનન જેવું પીઢ વ્યક્તિત્વ છે જે આ દેશના સંરક્ષણ મંત્રી છે, એ વાત દબાવી રાખે છે. ને પરિણામે 1962માં આપણે ખાના ખરાબી વેઠવી પડી. આપણી નામોશીભરી હાર થઈ ચીનના હાથે. અને ત્યારથી સંબંધો બગડ્યા, આપણા તે બગડ્યા, હજુ બગડેલા જ રહે છે. આપણે ભલે ગમે તે માનતા હોઈએ, હમણાં જ અમેરિકન કોંગ્રેસ પાસે જે રિપોર્ટ મુકાયો છે એના પાન નંબર 108 ને 109 પર લખેલું છે કે 2019 થી 2023 વચ્ચે પાકિસ્તાને જે શસ્ત્રો ખરીદ્યા એમાં 82.5% શસ્ત્રો ચીન પાસેથી ખરીદ્યા છે. અને આ ઓપરેશન સિંદૂર વખતે પણ જે ભેદતંત્ર ચીનનું પાકિસ્તાનને માર્ગદર્શન આપવા માટે કામ કરતું હતું. રાફેલ તૂટ્યું કે નહીં તૂટ્યું એ 2 નંબરની વાત છે, કારણ કે ચીનના શસ્ત્રો પાકિસ્તાન વાપરતું હોય અને કવર ચીન આપતું હોય એને, તો એમાં કંઈક તો દમ હશે. વાતની વાત નથી કરતો, એના એ જોડાણમાં. ત્યારે આ સલાહ કેમ નહીં લેવાતી હોય? અને એક વખતે નેતા સલાહ લેવાનું અવગણવા માંડે અથવા તો જે સલાહ લઈને જાય એને ઉતારી પાડે, ત્યારે
પછી એની પાસે પ્રિય બોલનારા જ જાય છે. એ ગાંઠે બાંધી લે છે કે સત્યમ વદ પ્રિયમ વદ બરાબર, પણ સત્યમ અપી, ત્યાં અપી આવી જાય. કટુ મા વદ, કડવું ના બોલો સાચું હોય તોય. એટલે સુસ્તું સુસ્તું સમાચારો તમારા સુધી પહોંચે એવા કૃષ્ણ મેનનો દરેક જગ્યાએ હોય છે. અને સરદાર સાહેબની મહાનતા એ હતી કે નાનામાં નાના માણસને સાથે લઈને ચાલવામાં માનતા હતા. સંબંધોની હૂંફના એ ભૂખ્યા હતા. આપણે ભલે એમને લોખંડી વ્યક્તિત્વ કહીએ, પણ સંબંધોની હૂંફના એ ભૂખ્યા હતા. અને મણિબેન ને શંકરની હાજરીમાં બનેલો આ બનાવ છે કે મહાવીર ત્યાગીને એમણે આ વાત કહી કે તમારો શું મત છે. નહેરુજીએ પોતાની ચિંતાઓ સરદાર સાહેબ સમક્ષ વ્યક્ત કરી હતી, જે દર્શાવે છે કે સંકટ સમયે તેઓ સરદાર પર કેટલો આધાર રાખતા હતા. જે અકલમઠાઓ એમ કે છે કે નહેરુજીને અને સરદારને બનતું નહોતું, તેનું આ મહાવીર ત્યાગી ઉદાહરણ છે. પણ તમે નહીં જ માનવું હોય તમારે, જેરાર ફોર્ડને એક વખત કોઈએ પૂછ્યું કે તમને પ્રિય રંગ કયો, ત્યારે બહુ સરસ જવાબ આપે તો કે મને કોઈ પણ રંગ પ્રિય છે જ્યાં સુધી તે કાળો હોય. એટલે આ જેરાર ફોર્ડના વંશજોની એક આખી પેઢી અત્યારે ઊભી થઈ છે. એમને કોઈ પણ રંગ પ્રિય છે જ્યાં સુધી એ કાળો હોય, જ્યાં સુધી નહેરુ વિરોધી વાત હોય, એને કઈ રીતે મારી મચેડીને એ ચોકઠામાં મૂકી શકાય. અક્કલ ઉછીની ના મળે હેત ન હાથ વેચાય. આ વાત એમને સમજાતી જ નથી. પ્રીત પરાણે ન થાય, આ વાત એમને સમજાતી જ નથી. હૃદય જીતવું જોઈએ. જિંદગી જિંદા દિલીનું નામ છે, જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર જાપો કદી. એમાં સરદાર સાહેબ નીચા નથી દેખાતા. સરદાર સાહેબની મહાનતા છતી થાય છે કે એ આવા પેચીદા પ્રશ્ન પર એમને લાગે છે કે મહાવીર ત્યાગી સલાહ આપવાને યોગ્ય છે. તે બોલાવી મંગાવે છે એમને. રફી અહમદ કિડવાઈ એમને મોકલે છે સરદાર સાહેબનો સંદેશો આવે ત્યારે. અને આ બધું પતે છે ત્યારે બિલકુલ ખડખડાટ બાળકની માફક ખસી પડે છે. તમે જુઓ, સંતો, મોટા મોટા સંતો જુઓ, મોટા નેતાઓ જુઓ, કામ પૂરતી ગંભીરતા ખરી, બાકી એમના હાસ્યમાં નરી નિખાલસતા હોય, કારણ કે હિસાબ નથી હોતા એ લોકો પાસે. જે માણસ હિસાબ રાખે હસી નથી શકતો. ખડખડાટ હસવું હોય ને તો હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આ પ્રાર્થના છે. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. જે ઈશ્વરને સમર્પિત છે. સરદાર સાહેબ એક માંદગીના અત્યંત ગંભીર તબક્કે છે. મહાવીર ત્યાગીને આવા પેચીદા મુદ્દે સલાહ આપવા બોલાવે છે, થાકી ગયા છે. છતાં પણ આ બધાના અંતે એ ખડખડાટ હસી પડે છે. નેતાનું બીજું કામ છે પોતાની આજુબાજુના માણસોને હળવા કરવા. પોતે કટોકટીનો આંચળો ઓઢીને સ્ટીલ ફ્રેમ ફેસ રાખી અને સોગિયું મોઢું કરીને કે ક્રોધિત મોઢું કરીને બેસવું નહીં. પોતાના સાથીઓને, પોતાના જે સબોર્ડિનેટ છે અથવા તો જે નાના કાર્યકરો છે, એમને તમારાથી હળવાશ લાગવી જોઈએ. એમને હૂંફ મળવી જોઈએ કે ના, નેતા હસે છે, ખડખડાટ, બધું સલામત છે. ત્યાગી આવ્યા હતા એવું સમજીને કે વલ્લભભાઈને કઈ તકલીફ થઈ છે. સરદાર સાહેબને ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા આવ્યા હતા દિલ્હીથી દેહરાદૂન, જ્યાં સરદાર સાહેબ આરામ કરતા હતા. પણ અહીં હળવું ફૂલ વાતાવરણ જોયું એટલે એમને આશ્કાર હતો કે હાશ, ભગવાન તું દયાળુ છે. સરદાર સાહેબને કઈ થયું નથી, સરદાર સાહેબ સલામત છે. આ લાગણી તમે જયારે કોઈની પામો ને ત્યારે તમે દુનિયાનું સામ્રાજ્ય તો ઠીક છે, ઇન્દ્રનું સામ્રાજ્ય મેળવ્યું છે. અને સરદાર સાહેબ આવા ઇન્દ્રાસન પર બિરાજનાર વ્યક્તિત્વ હતા. એ વડાપ્રધાન બન્યા કે નહીં બન્યાનો વિવાદ કરવા વાળા વેતિયાઓને ખબર નથી કે એમ કરવાથી સરદાર સાહેબને નાના નહીં બતાવી શકાય. એક કાર્યકર કેવો કે ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા ઠેઠ આવે,
હે એનું કમિટમેન્ટ જુઓ, કમિટમેન્ટ જુઓ કે સરદાર સાહેબ કશું થવું ના જોઈએ, બાકી જે હશે જોવું જશે પછી. જે એટલે જ્યારે તમે તમારા સાથીઓને આ કમિટમેન્ટ એમનામાં જ્યારે તમે હું આઈ મટીને વી તરફ લઈ જઈ શકો ત્યારે નેતૃત્વ સફળ થાય છે. સરદાર સાહેબ મેં સફળ નહીં, હતા, હમ. આઈમાંથી વી તરફ લઈ જતા હતા પોતાના કાર્યકરોને. એટલે સરદાર એટલે સાહેબ એ એક વિશાળ વડલો હતા જેને છાયામાં અનેક પંખીઓ કલ્લોલ કરતા અને શાતા અનુભવતા, એટલું નહીં સલામતી પણ અનુભવતા. આ સરદાર સાહેબ હતા. મહાવીર ત્યાગી સાથેનો એમનો પ્રસંગ મેં એટલા માટે લીધો છે કે સરદાર સાહેબ સામે અપપ્રચાર ઘડી થાય ને ચાલે છે. સરદાર સાહેબ કોઈ એક કોમની બાપીકી નહોતા, એ એમણે જાતે કહ્યું છે. એ બપૌતી નહોતા કોઈ કોમની. સરદાર સાહેબ સૌના હતા, મારા, રસેશભાઈના અને આખા દેશના. એ સરદારને તમે નાના પાંજરામાં શું કરવા પૂરવા માંગો છો? આનો વરવું ઉદાહરણ બંધારણના ઘડવૈયા પૂજ્ય બાબા સાહેબ આંબેડકર સાહેબને માત્ર ને માત્ર દલિત નેતા તરીકેનો ઠપ્પો મારી દઈને આપણે પૂરું પાડ્યું છે. એક વિશાળ વ્યક્તિત્વને આજે આપણે જોઈએ તો એમના જે પુતળા છે તે ખૂણે ખાંચરે ઉભેલા હોય છે, કારણ કે માત્ર દલિતોએ જ એમને આત્મસાત કર્યા અને દલિતોના જ નેતા તરીકે એમને ઉજાગર કર્યા. નહીં, મારા પણ નેતા છે બાબા સાહેબ આંબેડકર. હું બંધારણને માનતો હોઉં તો બાબા સાહેબ મારા માટે પણ ભગવાન છે. આ ભારતના દરેક નાગરિકના નેતા છે બાબા સાહેબ. હા, એ સમયના દરેક નેતાઓ દરેક ભારતના નાગરિકના નેતા છે. હા, જેમણે બંધારણ આપ્યું, અને લોકશાહીમાં બંધારણ અતિ અગત્યનું છે. તમે જો બંધારણને વફાદાર છો તો બાબા સાહેબને વફાદાર છો. એટલે એક અખિલ સ્વામી કરીને આવે છે, ઘણી વખત ડિબેટમાં હું જોઉં છું, તો એ જય કોન્સ્ટિટ્યુશન કે છે, જય જોહાર કે છે, જય બંધારણ, જય જોહાર, જય આંબેડકર. કશું ખોટું નથી એમાં. આંબેડકર સાહેબ એ વિશ્વવંદ્ય અને વૈશ્વિક વિભૂતિ છે. એ જ રીતે સરદાર સાહેબ પણ એક એવી વિરાસત છે જેને ભારતના નકશામાં જકડી રાખવી એ પણ પાપ છે. એ પ્રતિભા તો છેક વિશ્વ સુધી પહોંચી છે. અને એટલે મહાવીર ત્યાગી અને સરદાર સાહેબનો આ પ્રસંગ જે આજે રસેશભાઈએ ખૂબ જહેમત કરીને જેને અક્ષરદેહ આપ્યો છે, એને ચર્ચા રૂપે શબ્દદેહ આપતા અમે બંને ભાઈઓ આનંદ અનુભવીએ છીએ. અમારું સદનસીબ છે. માણસના પુણ્યબળનો ઉદય થાય ત્યારે સત્કર્મમાં જોડાવાનું નિમિત્ત એને પ્રાપ્ત થાય છે. સરદાર સાહેબના નિમિત્તે અમે સત્કર્મમાં જોડાયા, એ અમારો પુણ્યબળનો ઉદય છે એવું અમે માનીએ છીએ. અને સરદાર સાહેબના તો ઋણી છીએ જ, પણ સરદાર સાહેબને એમનું જીવન અને કવન ઉજાગર કરવા માટે જે લોકો કામ કરે છે સાચું, પછી સરદાર સાહેબની વિરાસત હડપાવાની વાત નહીં ચાલે. સરદાર સાહેબનું મકાન કોઈ સરકારી મકાન છે જ નહીં કે તમે જઈને તકતી મારી આવો, એ ન થાય. રાજ્યકર્તાઓ પોતે અમર છે એમ માને, અને જ્યારે પ્રતિષ્ઠાનો અભરખો, અને તે પણ ઉછીની લીધેલી પ્રતિષ્ઠા, તો ઉત્તર ગુજરાતમાં એક કહેવત છે કે ઉછીના છોકરે વંશ રહેતો નથી. તમે સરદાર સાહેબને નાના દેખાડવાના કામો શું કરવા કરો છો ભાઈ? ઘણા રસ્તા છે સરદાર સાહેબ સાથે તમારે સંકલિત થવાના. હજુ ઘણું ખૂટે છે સરદાર સાહેબના સ્મારકમાં. દિનશા જેવો એનો સુકાની છે, આપો, ચારે હાથે પૈસા આપો. ત્યાં એને આંતરરાષ્ટ્રીય કક્ષાનું દિનશાએ લગભગ બનાવ્યું છે, પણ હજુ ઘણું ખૂટે છે. સરદાર સાહેબના અન્ય સ્મારકોને તમે એક નાની તો નાની પણ પ્રદર્શનની સાથે સુસજ્જ કરો. હજુ લોકો માને છે કે સરદાર સાહેબનો જન્મ કરમસદમાં થયો હતો. એવા બુદ્ધિશાળીઓ છે. જ્યારે સરદાર સાહેબનો જન્મ બંને ભાઈઓનો મામાના ત્યાં મોસાળમાં નડિયાદ થયો હતો. તો આજે
આનંદ થયો મહાવીર ત્યાગી સાથેના પ્રસંગને વાગોળતા, એ બાને સરદાર સાહેબનું સ્મરણ કરતા અને આપ સૌ સાથે આ વિચારોને વહેંચતા ખૂબ મજા આવી. દોસ્તો, આપણે આ મહેફિલ જમાવતા રહીશું, પણ અમે જે મહેનત કરીએ છીએ તે તો જ સફળ થાય જો મારો એક એક દર્શક બીજા 10ને ખેંચી લાવે. આ વિરાસતને અમર કરવાની, વિરાસતને વેચવાની, સાચી વાત ઉજાગર કરવાની વાત છે. અમે ઓન રેકોર્ડ કહીએ છીએ, પુરાવા સાથે કહીએ છીએ, કશું કલ્પનાથી કહેતા નથી. ત્યારે જેટલા વધારે જોડાય આ ચર્ચામાં તેટલા વધારે જોડો. ચેનલ સાથે જોડાશે તો એનાથી અમને કોઈ બીજો ફાયદો નથી, પણ ઊંઘ મળશે, કારણ કે સબસ્ક્રાઇબ કરવાની કોઈ ફી નથી. અમને બંને ભાઈઓને ઊંઘ મળશે કે આટલા લોકો આપણી સાથે જોડાયા છે. તો કઈ નહીં તો એક સત્કર્મ કરવું છે એ ન્યાય પણ તમે આ ચેનલમાં જેટલા સરદાર સાહેબને વિશે માન ધરાવતા હોય, અને ઘણા લાખો લોકો છે, એ બધા જ સબસ્ક્રાઇબ કરે, બધા જ જોડાય. અમે દર અઠવાડિયામાં 2 વખત તમને સરદાર સાહેબના ગુણાનુવાદથી તરબતર કરતા રહીશું. મંજૂર ને રસેશભાઈ? આપણો આ નિર્ધાર. હા ને? તો આજે જી આપણે આ મણકાને અહીંયા વિરામ આપીશું. આપના પ્રતિભાવની અમને હંમેશા દરકાર રહેશે. મળીએ ફરી એકવાર બીજા કોઈ નવા મણકા સાથે, નવી ઘટના સાથે, સરદાર સાહેબની જે કામ કરવાની પદ્ધતિ હતી, એમનું જે યોગદાન હતું, એને ઉજાગર કરતી કોઈ નવી ઘટના સાથે. ત્યાં સુધી જય સરદાર, જય વીર વિઠ્ઠલભાઈ. આવજો.